નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 10 ગુજરાતના ગરવા લોકગાયિકાના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો છે વાતચીત। એમાં પહેલો પ્રશ્ન, તમે જાણતા હો તેવા ગાયિકા ગાયકના નામ લખો। તો હું જાણતો હોઉં તેવી ગાયિકામાં દિવાળીબેન ભીલ, અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક, નેહા કક્કર, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોષલે તથા ગાયકમાં સોનુ નિગમ, કુમાર સાનુ, મનહર ઉદાસ, ઉદિત નારાયણ, હિમેશ રેશમિયા, કૈલાશ ખેર, અનુ મલિક અને અરવિંદ બારોટ વગેરે છે। બીજો પ્રશ્ન, બાળ ગાયક કલાકારના નામ જણાવો। તો જવાબ, મારી જાણ મુજબ રજત મહેતા, કેતન દેવળિયા, દિવ્ય પટેલ, ગૌતમ સાધુ, હરિઓમ ગઢવી, શ્રદ્ધા પટેલ વગેરે બાળ ગાયક કલાકાર છે। ત્રીજો પ્રશ્ન, તમને કયા ગાયિકા ગાયક સાંભળવા ગમે, કેમ? જવાબ, મને ગાયિકામાં શ્રેયા ઘોષલ અને ગાયકમાં સોનુ નિગમ સાંભળવા ગમે, કારણ કે એમના ગીતો અર્થસભર, સુંદર અને સાંભળવા ગમે તેવા હોય છે। ચોથો પ્રશ્ન, તમે ક્યારેય જાહેરમાં ગીત ગાયું છે? ક્યારે, કયું? તો જવાબ, હા, મેં અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે મારા 2 મિત્રો સાથે મળીને દેશભક્તિને લગતું એક ગીત ગાયું હતું। પાંચમો પ્રશ્ન, ગીત સંગીતને લગતા ટીવી પર આવતા કાર્યક્રમ જુઓ છો? કયા કયા? તો હા, હું ટીવી ઘણું ઓછું જોઉં, છતાં ટીવી પર ગીત સંગીતને લગતો એક કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ આવે તે મને ખૂબ જ ગમે છે। તે કાર્યક્રમ હું નિયમિત જોઉં છું। પ્રશ્ન બીજો, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું જણાવો। પહેલું વાક્ય, લગભગ 9 વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા, તો સાચું। બીજું વાક્ય, દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી, તો ખોટું। ત્રીજું, 20 વર્ષની ઉંમરે બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું, ખોટું। ચોથું છે, હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી, સાચું। પાંચમું છે, દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા, તો સાચું। છઠ્ઠું, અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું, તો ખોટું। દિવાળીબેન ભીલનું માંદગીના કારણે 72 વર્ષની વયે અવસાન થયું, સાચું। 8, કોયલ પક્ષીની જેમ દિવાળીબેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે, તો ખોટું। પ્રશ્ન ત્રીજો છે, આપેલ વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા કલા ઉત્સવનું વિગત આપેલ છે, એના આધારે પ્રશ્નોને તેના જવાબ જોઈએ। તો પહેલો પ્રશ્ન, ક્લસ્ટર કક્ષાએ શાનું આયોજન થવાનું છે? તો જવાબ, ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે। બીજું, આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધામાં ભાગ લઈ શકાશે? તો આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, ગાયન અને વાદન જેવી સ્પર્ધામાં ભાગ લઈ શકાશે। ત્રીજો પ્રશ્ન, કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની છે? તો સંગીત સ્પર્ધા, ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની છે। ચોથું, એક વિદ્યાર્થીને 200 રૂપિયા ઇનામ મળે તો તેણે કયો ક્રમ મેળવ્યો હશે? તો જવાબ, જો એને 200 રૂપિયા મળે તો તેણે દ્વિતીય ક્રમ મેળવ્યો હશે। પાંચમું, એક વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે, તો શું તે ભાગ લઈ શકશે, કેમ? તો જે વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે તે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે આ ઉત્સવ 6 થી 8ના વિદ્યાર્થી માટે છે। છઠ્ઠો પ્રશ્ન, કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે? તો ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે। 7, સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે? તો સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે 100 રૂપિયા છે। પ્રશ્ન ચોથો, આપેલા શબ્દ પરથી બીજા 3 શબ્દો બનાવો। તો ઉદાહરણ છે કામણગારું, તો કામ, ગામ અને કાણ। તો કલા પારખું, તો કલા, કર અને પાક। અસાધારણ, તો સાર, રણ અને ધાર। સ્મશાન યાત્રા, તો સ્મશાન, શાન અને યાત્રા। લગ્ન જીવન,
તો વન, જીવન, જીવ, જીન, લગ્ન વગેરે શબ્દ બને. પ્રશ્ન 5. આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો. તો જોઈએ, પહેલો શબ્દ છે હસ્ત પ્રક્ષાલન, તો હાથ ધોવા. રુધિરાભિસરણ, તો શરીરમાં લોહીનું પરિભ્રમણ. દેદીપ્યમાન, તો ઝળહળતું, તેજસ્વી. કર્તવ્ય પાલન, તો ફરજ બજાવી. આકાશ કુસુમવત, તો અસંભવિત, અશક્ય. અર્થોપાર્જન, તો પૈસાની કમાણી. આર્દ્રતા, તો ભેજવાળું, કોમળતા. સાનંદાશ્ચર્ય, તો આનંદ સાથેનું વિસ્મય. પ્રોષિત ભર્તુકા, જેનો પતિ પરદેશ જઈ વસેલો છે તેવી સ્ત્રી. બ છે ઝડપથી વાંચો, તો અહીંયા શબ્દો આપ્યા છે એ વાંચવાના છે. પ્રશ્ન 6. આપેલા ફકરામાંની ભૂલો શોધો અને ફકરો ફરીથી લખો. તો અહીંયા ફકરામાં ભૂલ શોધી આપણે જવાબ લખેલ છે તે જોઈએ. રોજ સાંજે બંસરીના ઓટલે એની બેનપણીઓની ટોળી જામતી. બંસરીના દાદીમાં સૌને અલક મલકની વાતો કહેતા. બધાને બહુ મજા પડતી. આજે પણ ટોળી જામેલ હતી. ત્યાં બંસરીની બેનપણીએ આવતા વેત વધાઈ ખાધી. દાદીમાં, તમને ખબર છે, આજે બંસરીને ઇનામમાં ચોપડી મળી. પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંકન કરો. તો ગુજરાતના ગરબા લોકગાયિકા, એને આપણી રીતે સારા અક્ષરે લખવાનું છે. ચિત્ર શિક્ષકની મદદ પણ લઈ શકાય. પ્રશ્ન 8. નીચે છાપામાં પ્રકાશિત થતા સમાચારની હેડલાઇન આપી છે, જેને વાંચો અને હવે બીજી 4 લાઇન બનાવો. તો અહીં છે ચાંદા મામાને ઘરે ભારત. તો 55 લાખ કિમી અંતર કાપી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારો ભારત પ્રથમ દેશ. તો કાતિલ ઠંડીમાં કાશ્મીર થઈ ગયું. ધોળાવીરામાં 5000 વર્ષ જૂનું હડપ્પા પુનઃજીવિત થશે. બસ આજની રાત બાકી. વર્લ્ડ કપ ફાઇનલ માટે ટીમ તૈયાર, મેદાન તૈયાર, દેશ પણ તૈયાર. તો હવે જોઈએ આપણી જાહેરાતો. તો મહિલા દિને ભેટ, એલપીજી સિલિન્ડરમાં 100નો ઘટાડો. તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો, શિક્ષણમાં ઘટ્યો. વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન પકડાયું, 3ની ધરપકડ. ગાંધીનગરમાં કર્મીઓનું જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન. પ્રશ્ન 9. આપેલા વાક્યો વાંચો અને સમજો. તો અહીંયા પાર્થે સુંદર ગીત ગાયું. પાર્થે ગીત સુંદર ગાયું. એણે મજબૂત ઘર બનાવ્યું. એણે ઘર મજબૂત બનાવ્યું. વિનોદે સરસ વાર્તા લખી. વિનોદે વાર્તા સરસ લખી. તે સરસ વાક્ય બોલ્યો. તે વાક્ય સરસ બોલ્યો. પ્રશ્ન 10. આ જે ઉપર 9મી પ્રવૃત્તિમાં લખેલા વાક્યો છે એ ઉદાહરણ મુજબ હવે સમજવાના છે. તો પહેલું, પાર્થે સુંદર ગીત ગાયું. તો આ વાક્યમાં ગીત સુંદર હોવાની વાત છે અને પાર્થે ગીત સુંદર ગાયું, તો પાર્થની ગાવાની પદ્ધતિ સુંદર હોવાની વાત છે. તો બીજા વાક્યો, એણે મજબૂત ઘર બનાવ્યું. તો ઘર મજબૂત હોવાની વાત છે. મજબૂત એ ઘરનું વિશેષણ છે અને ઘર મજબૂત બનાવ્યું. આ વાક્યમાં ઘર કેવું બાંધ્યું? મજબૂત. આ મજબૂત એ બનાવ્યું એ ક્રિયાનું વિશેષણ. વિનોદે સરસ વાર્તા લખી. તો આ વાક્યમાં વાર્તા સરસ હોવાની વાત છે. સરસ એ વિશેષણ છે. એણે સરસ વાર્તા લખી. માં વાર્તા કેવી લખી? તો સરસ. ચોથું છે તે સરસ વાક્ય બોલ્યો. તો માં વાક્ય સરસ હોવાની વાત છે. સરસ એ વિશેષણ છે. બસ તે સરસ બોલ્યો. આ વાક્યમાં કેવું બોલ્યો? તો સરસ. સરસ બોલ્યો એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે. હવે વાક્યો. મીના એકી ટસે જોઈ રહી. મોહનને જલેબી બહુ ભાવે. તો આપેલા વાક્યમાં એકી ટસે અને બહુ ક્રિયા વિશેષણ છે, જે જોઈ રહી અને ભાવે છે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. આમ ક્રિયાપદમાં અર્થમાં વધારો લાવનારને ક્રિયા વિશેષણ કહેવાય. બીજું, અહીં આપેલ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધી તેને આધારે બીજા વાક્ય બનાવો. તો પહેલું, મેના ખૂબ ધીમેથી બોલે છે. તો ખૂબ ધીમેથી ક્રિયા વિશેષણ. તેનું બીજું વાક્ય, તે ખૂબ ધીમેથી પસાર થયો.
કૃષ્ણએ ઝડપથી ચાલવા માંડ્યું તો ઝડપથી. વાક્ય રવિએ ખૂબ ઝડપથી ખાધું. ત્રીજું, આજે પણ એને ઘણું મોડું થયું તો ઘણું. વાક્ય દરિયા કિનારે ઘણું રખડ્યો. ચોથું વાક્ય શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી તો ઝીણી છે ક્રિયા વિશેષણ છે. એનું વાક્ય ઘોડામાં પાણી પીવા એણે ધાર ઝીણી કરી. પાંચમું, મારો ઘોડો ધમધમ ચાલે તો ધમધમ ક્રિયા વિશેષણ. વાક્ય મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે. છઠ્ઠું, તોફાની આખલો પણ ત્યાં ધીમો પડ્યો ધીમી ક્રિયા વિશેષણ. વાક્ય ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો. પ્રશ્ન 11, પ્રશ્નોના જવાબ લખો. બાળપણથી દિવાળીબેન સમજદાર હતા એમ શાના આધારે કહી શકાય? તો જવાબ, દિવાળીબેનના બાળ લગ્ન અને 2 જ દિવસમાં તેમને સાસરેથી તેડાવી લેવામાં આવ્યા. તેઓ નાની ઉંમરમાં સમજતા હતા કે લુગડાને થીગડું દઈ શકાય પણ પેટને કાંઈ ઓછું થીગડું દેવાય છે. તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી. પોતે પરિવારને ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા બાલ મંદિરમાં તેડાગર રૂપે 20 વર્ષની ઉંમરમાં એક હોસ્પિટલમાં નોકરી અને તે ઉપરાંત રસોઈ બનાવવાનું કામ સ્વીકાર્યું. આ પરથી કહી શકાય કે દિવાળીબેનની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી પાકી હતી. બીજું, દિવાળીબેન લોકગાયિકા બન્યા એમાં તેમની માતાનું શું યોગદાન હતું? તો જવાબ, દિવાળીબેનના માતા મોંઘીબેન ગૃહિણી હતા. હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા અને નાનકડી દિવાળી ધ્યાનથી ઝીલ્યા કરે. મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળીબેન પણ કામણગારા કંઠથી ગાતા રહેતા. ત્રીજું, દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર સી રીતે ગુંજતો થયો? તો જવાબ, હેમુભાઈ ગઢવી આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણ કરતા હતા. તે અને તેમના મિત્રો અથાગ રજળપાટને અંતે જૂનાગઢ પહોંચ્યા. મોડી રાત્રે તેમના કાને દિવાળીબેનનો મધુર અવાજ પડ્યો. તેમણે જોયું તો એક 17 વર્ષની કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો. દિવાળીબેન 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા આકાશવાણી પહોંચ્યા. કોઈપણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતરા ફૂલવાડીએ રોલ ગાયું જે તેમનું રેડિયો રેકોર્ડિંગ માટેનું પ્રથમ લોકગીત બન્યું. તેમને આ કાર્યક્રમ માટે જમાનામાં 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો. ચોથું, દિવાળીબેનને કોણે કોણે સી રીતે મદદ કરી? તો જવાબ, દિવાળીબેનને હેમુભાઈ ગઢવી, રતુભાઈ અદાણી, કલ્યાણજીભાઈએ મદદ કરી. હેમુભાઈ ગઢવી દિવાળીબેનને રાજકોટ આકાશવાણી લઈ ગયા. ત્યાં તેમણે નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતરા ફૂલવાડીએ રોલ ગાયું. એ પછી તેમનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો. સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી. સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી 111 રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. પાંચમો પ્રશ્ન, દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કેવી રીતે કહી શકાય? તો જવાબ, દિવાળીબેનના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસોની મેદની સ્તબ્ધ થઈને સાંભળતી હતી. દિવાળીબેને વિવિધ પ્રકારના માન સન્માન મેળવીને આકાશ આંબ્યું પણ તેમને પગ સદાય ધરતી પર રાખ્યા. તેઓ સાદગી અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા. તેઓને સેંકડો ગીતો કંઠસ્થ હતા. તેમણે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જાળવી રાખી. તેનું ગળું સદાય બિનહરીફ રહ્યું. કોઈપણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી. આથી કહી શકાય કે દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા. પાઠ 12. પાઠના આધારે હું દિવાળીબેન વિષય પર 8-10 વાક્યો લખો. તો અહીં દિવાળીબેનનું જીવન ચરિત્ર લખેલ છે કે હું દિવાળીબેન છું. મારો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં દલખાણીયા ગામે થયો હતો. મારી મૂળ અટક લાઠિયા હતી. મારા પિતા પુંજાબાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જૂનાગઢ મુકામે આવ્યા. ત્યારે મારી ઉંમર 9 વર્ષની હતી. મારા માતા મોંઘીબેન જે ગૃહિણી હતા તે હરતા ફરતા દળતા ગીતો ગાતા ને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી.
મારા લગ્ન થયા. કંઈક વાંધો પડતા મારા પિતાએ 2 દિવસમાં મને સાસરેથી પાછી તેડાઈ. ત્યાં મેં 2 દિવસનું લગ્ન જીવન ગાળ્યું. પિતાની સ્થિતિ સારી નહોતી, તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાલ મંદિરમાં તેડાગર રૂપે, હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાના કામ કર્યા. હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા. ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું ને મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો. સમાજસેવક રતુભાઈ અદાણી, સંગીતકાર કલ્યાણજીભાઈ, અવિનાશ વ્યાસ, નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને ઘણા ગીતકારોએ મને પ્રેરણા, પ્રોત્સાહન અને પુરસ્કાર આપ્યા ને અપાવ્યા. મેં દેશ વિદેશમાં પ્રવાસ કર્યા. મને અનેક સન્માન, પુરસ્કાર મળ્યા. ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત થઈ. આમ મારું જીવન ધન્ય બન્યું. પ્રશ્ન 13. ગુજરાતના કોઈપણ 2 ગાયકો વિશે માહિતી મેળવો અને લખો. તો અહીંયા મેં હેમંત ચૌહાણ કલાકાર છે એના વિશે અહીં માહિતી લખેલી છે. તમે બીજા પણ તમારા સ્થાનિક કલાકાર હોય તો એના વિશે પણ લખી શકો છો. અને બીજા છે અવિનાશ વ્યાસ, તો એના વિશે પણ અહીંયા લખેલ છે જે તમે જોઈ શકો છો. આભાર મિત્રો.